શાર્ક ટેન્ક કરીને એક શો આવે છે, એના એક જજે રિસેન્ટલી એવું કીધું કે એમને 21 વર્ષની ઉંમરે કેન્સર થયેલું હતું. એના માટે રેડિયેશન થેરાપી લીધી, કિમોથેરાપી જેવી એલોપેથિક સારવાર લીધી અને એનાથી એમનું કેન્સર સારું બી થઈ ગયું. પણ એ અનુભવ એટલો ખરાબ હતો કે હવે એમને એલોપેથી ઉપર નફરત થઈ ગઈ છે. મીનવાઇલ ધીરે ધીરે એ મેડિટેશન, યોગા, ડાયટ એના કોન્ટેક્ટમાં આવ્યા અને એમના પ્રમાણે એલોપેથી કરતા આ બધી વસ્તુ ઉપર એમને વધુ વિશ્વાસ છે. હવે મને એ ખબર નથી પડતી કે તમારે એક વસ્તુ સારી હોય તો એનાથી બીજી વસ્તુ ખરાબ કેમ થઈ જાય. હું પોતે માનું છું કે મેડિટેશન, યોગા ખરેખર સારી વસ્તુ છે અને અમે અમારા હાર્ટ પેશન્ટ માટે કરાવતા જ હોઈએ છીએ. બટ અમુક કન્ડિશનની અંદર એલોપેથી સિવાય બીજો ઓપ્શન નથી હોતો. પણ છતાં બી તમને એમ લાગતું હોય એલોપેથી ખરાબ છે, એલોપેથી બકવાસ છે, એનાથી બહુ કોમ્પ્લિકેશન થાય છે, તો તમને કોને આવકારે કે તમે અમારા ત્યાં આવીને સારવાર કરાવો. અમારે એવા પેશન્ટની જરૂર જ નથી કે જેને અમારા ઉપર જરાય વિશ્વાસ ના હોય. હું સમજુ છું કે 101-2% જેટલા લોકો ખોટું બી કરતા હશે, પણ એનો મતલબ એ નહીં કે તમે આખી જે સાયન્સને તમે નકારી કાઢો. વિડીયો ગમે હોય તો તમે તમારા ઓપિનિયન જરૂરથી જણાવજો અને દરેક દર્દી કે જે એલોપેથીનો વિરોધ કરતો હોય એને આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.